રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક 4 માળના જો ડાયમંડના વેપારી છે જો ડીકે સન્સ, જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ, એના ચોથે માલે પર આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર से કાપી અને લગભગ જો 32.5 કરોડ રૂપિયાના જો ડાયમંડના આમાંથી જો ઘરફોડ ચોરી થઈ છે. જો એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ, ડીસીપી ઝોન 1 આલોક કુમાર, એની કાપોદ્રા એના પૂરી એના સ્ટાફ, એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જો ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો, આ બહુ મોટી એક ચોરીના બનાવ બનેલા હતા, જેના લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા જોઈએ. ત્યારે જ જ્યારે ટોટલ સીન ઓફ ક્રાઇમને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો આમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાન ઉપર આવતી હતી. આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથે માળે જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુ છે તાલા આમાં લાગતા હતા. આ તાલા ખુલ્લા હતા. જો એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કે કોઈ કટર સે કાપા હોય, કોઈ હથોડા સે મારા હોય, આ પ્રકારના કોઈ એક નિશાન આમાં નહીં હતા. તો એક પ્રાથમિક દૃષ્ટિએ થોડા એક આમાં એક ડાઉટ ઊભા થયા કે એમાં કેવી રીતે બની શકે. જોઈએ છતાં જો આપણા પૂરી ટીમ અલગ અલગ કામ કરતી હતી. ફરિયાદ થઈ. ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરી, જે કંપનીના માલિક છે, જો 48 વર્ષ ઉંમર છે, બાड़मेरના રહેવાસી છે, જો રાજસ્થાનના, જો એના ટોટલ જો ફરિયાદ આપી. જોઈએ ફરિયાદમાં અલગ અલગ કેરેટ્સ જો પોલિશ્ડ જો ડાયમંડ હતા, 8,900 જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઇઝોના અને સાથોસાથ 25,000થી વધુ કેરેટના જો રફ ડાયમંડ જો અનપોલિશ ડાયમંડ, એના આ પ્રકાર મળાઈને ટોટલ 32.53 કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ. જોઈએ ફરિયાદ આધારે પછી એફએસએલના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ લઈને બધી ટીમો ત્યાં કામ પર લાગી. જોઈએ તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા. જોઈએ તો આમાં એક તો એવું જાણવા મળ્યા હતા કે જો પ્રાથમિક રીતે અમે લોકો પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં. તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ આ બનાવને કરીબ 17-18 દિવસે પહેલે જો આ વોચમેન જો 24 કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સના બહાના હેઠળ કે ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે, જરૂરત નથી નાઇટમાં, એના છૂટા કરી દેવામાં આવેલા હતા. પછી જો એ લોક અમે જે રીતે બતાવ્યા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારના એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોકને બળજબરીથી તોડવામાં આવેલા હોય. ફિર અંદર અમે લોકો જ્યારે બિલ્ડિંગની તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટીના પૂરા જો સાધનો હોય છે, કારણ કે જ્યારે ગેસ કટર વગેરે યુઝ થાય, ફ્લેમ આવે, એનાથી આગ થાય તો ઓટોમેટિક જો આ ચાલુ થઈ જાય. તો આ ફાયર સેફટીને બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા કે આ અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી, તો એના માટે ફાયર સેફ્ટીની જરૂર હતી. એના કહીને અમુક દિવસ પહેલાં એના ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા. પછી જો આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા એના ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ, અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા. ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે, જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા. જો એક કોમન કોઈ આદમી હોય, કોઈ ચોર હોય, આ પ્રાથમિક દૃષ્ટિએ ખબર નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર, પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા જેનાથી બધા જો સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા. આ એક બી આપણા ડાઉટફુલ હતા. જોઈએ અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગથી. જોઈએ પછી જો આ ટોટલ જો લોક જો મેઇન ગેટ પર લોક હતા, આમાં કુલ અમે લોકો પતા કર્યા તો 12 જેટલા લોક હતા. જોઈએ 12 જેટલા લોકમાં 10 લોક 12 એના ચાબીઓ હતી. જોઈએ 12 ચાબીઓ હતી. 10 ચાબીના અમે લોકેશન મળી ગઈ, મતલબ અમે લોકો લીધા. જોઈએ ક્યાં કોને કોને પાસે છે. 2 ચાબીઓનું લોકેશન નહીં મળી ક્યાં છે. એક આ બી ડાઉટ હતા કે આ ચાબીઓ તેના ખોલવામાં આવેલા છે, મતલબ કોઈ અંદરના વ્યક્તિ આમાં સામેલ છે એટલા તપાસમાં જોઈએ કે કોઈ ટીપ આપવાવાળા અંદરના હશે. જોઈએ અને પછી જોઈએ આ હીરાના જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા. આમાં બી ઘણા બધા ડિસ્ક્રિપન્સીસ અમે જોવા મળી. જોઈએ કે બરાબર મેલ નથી કરતા, આ પ્રકારના બી હતા. ઘણા બધા જે ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે મળ્યા. જોઈએ ફિર ચોથા માણસ જાય બીજી બી ઓફિસે કોઈ જગ્યા નથી, સીધા ચોથા મંજિલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા. તો એક આ પ્રકારની બી ચીજો ટીમ જો જોઈ પેરેલલી
ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી. 8 જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 1ના અને 9 જેટલા પીએસઆઈ 150-500 અલગ અલગ ટીમો બનાવી હતી અને 150 જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કર્યા. કેમેરામાંથી પુરાવા મળ્યા કે એક ઓટો રિક્ષા આવે છે, ઓટો રિક્ષા ઉપર જો 2 વ્યક્તિ આપણે કંધા ઉપર જો હેવી કોઈ ચીજ જો છે ગેસ કટરો કર્યા હતા લઈને જઈ રહ્યા છે. પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ એના. જ્યારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા, ત્રીજા રિક્ષા, પછી એક ટેમ્પા આવે છે જો આ ટેમ્પામાં બધા આ લોકો બેઠીને જાય છે. તો કરતે અમે લોકો દેવાત ગામ સુધી તક પહોંચ્યા જોઈએ. રાત્રે જ અમે આપણા 18 તારીખને બનાવ 18 તારીખને રાત્રે અમે પહોંચ્યા જોઈએ. આ ટેમ્પો શોધી લીધા જોઈએ. ટેમ્પોના માલિક રામજીવન કરીને હતા, એના અમે લોકો ડિટેન કર્યા. એના પૂછપરછ અમે લોકો કરી જોઈએ. ત્યારે બધા ધીમે ધીમે પૂરી એના હિસ્ટ્રી નીકળી અને હિસ્ટ્રી આ રીતેના છે જોઈએ કે આ જો ફરિયાદી છે, ફરિયાદી જો મિસ્ટર ચૌધરી જો ડીકે સન્સના માલિક છે, આ કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા જોઈએ અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે 10 કરોડ જેટલા કુલ 25 કરોડને એના ઉપર દેવું છે. 10 કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો 13 કરોડ જેટલા જો બેંક લોન એના બેંકને આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટાછવાયા કરીને 25 કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે. અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે. અને એના જ કારણે એવું હતા કે 4 વર્ષ પહેલાં જો કતાર ગામમાં આ જ ફરિયાદીના એના ઉપર 18 લાખ રૂપિયાનો લૂંટને એક બનાવતા એના જ એમ્પ્લોઈઝ ઉપર જોઈએ. તો આમાં જે તે વખતે જો એ 50% આશરે 8 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સના પૈસા મળ્યા હતા જોઈએ. અને એના પહેલે જો એ લગભગ જો કરીબ 2018ના બાદ છે. 2018માં જો એ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક 37 લાખ રૂપિયાના કુછ ચીટિંગ વગેરેની ફરિયાદ આ દાખલ કરાઈ હતી જો એને જ કંપની એક ડીકે સન્સ અને કેડી સન્સ 2 કંપનીઓ એના સાથે જોડેલા છે. તો જે તે વખતે દાખલ થઈ હતી 37 લાખ રૂપિયાના. આમાં બી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાના પ્રયાસ થયા હતા લેકિન મળ્યા નહીં હતા. લેકિન જો 4 વર્ષ પહેલે જો કતાર ગામમાં લૂંટ થઈ આમાં એના સક્સેસફુલી 8 લાખ રૂપિયા મળ્યા તો એના એટલા ખ્યાલ હતા કે જેટલા અમે લખાઈશ આશરે જો 50%ના આશરે અમે ઇન્સ્યોરન્સ મળશે જોઈએ. એના લઈને એના 22/8ના રોજ 22 ઓગસ્ટના રોજ એના કંપનીના ઇન્સ્યોરન્સ પૂર્ણ થતા હતા. ઇન્સ્યોરન્સ એજન્ટને બોલાવીને 12 ઓગસ્ટના રોજ એના રિન્યુઅલ કરાયા. 3,82,000 રૂપિયા જેટલા એના જો એ પ્રીમિયમ આપ્યા જોઈએ અને એનાથી પૂછપરછ કરી કે અમારા આ રીતે અગર થાય તો કેટલા ઇન્સ્યોરન્સ કેવી રીતે મળશે. ત્યારે એના જાણવા મળ્યા જોઈએ જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પણ પૂછપરછના દાયરામાં છે તો આમાં એના એવું જાણવા મળે અગર તમારા એટલા જોખમ બહાર અગર થાય 30-35 કરોડ રૂપિયાનું જોખમ બહાર એના સાથે કોઈ લૂંટ ચોરી વગેરે થાય તો તમે લગભગ 2 કરોડના આસપાસ મળે. લેકિન તમારા કારખાનામાંથી અગર જાય છે તો લગભગ 25 કરોડ રૂપિયાના આસપાસ તમે મળશે જોઈએ. તો એક એના આઈડિયા આપી લીધા. એના હિસાબથી આ તૈયારીઓ એની ચાલુ થઈ જોઈએ. તૈયારી કરવા માટે લગભગ 1.5 મહિના એના પ્રયાસ ચાલુ હતા. 1.5 મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા આ અને એના એક દીકરા છે, એના દીકરા ઈશાન કરીને છે, ઈશાન ચૌધરી, આ બધા લોકો પ્લાનિંગ કરી કે આપણા કરવા જોઈએ. ચૂંકि બધા આરોપીઓ બી અને ફરિયાદી બી જો અમારે આ ગુનાના ફરિયાદી અત્યારે એના આરોપી આ બધા જો એ બાળમેરના રહેવાવાળા છે તો 1.5 મહિના પહેલાં પ્લાનિંગ કર્યા પછી એવું નક્કી કર્યા કે એના પોતાના ડ્રાઈવર એક વિકાસ બિશ્નોઈ કરીને છે જો બાળમેરના છે, જો ડ્રાઈવર છે એના આ વાત કરી છે કે આપણે આ રીતે કરવું છે જોઈએ. તો પછી વિકાસ એક અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી બાળમેર